નમસ્કાર દર્શક મિત્રો, 27 ઓગસ્ટ 2026ના રોજ દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે મુલાકાતે પધાર્યા હતા. તેમણે ત્યાં ધોળકિયા ફાઉન્ડેશન અને હરિકૃષ્ણ ગ્રુપ દ્વારા નિર્મિત એવા ગુજરાત ગૌરવ સરોવરનું ભવ્ય લોકાર્પણ કર્યું હતું. તો લાઠી તાલુકાના દુધાળા ગામે હેતની હવેલી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા અમિત શાહનું હેલીપેડ પર પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો હરિકૃષ્ણ સરોવરની વિશેષતાની વાત કરીએ તો ગુજરાત ગૌરવ સરોવર અંદાજે 80,000 ચોરસ ફૂટ એટલે કે 21 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. તેમાં 23 કરોડ લીટરથી વધુ પાણીની ક્ષમતા છે અને તેના નિર્માણમાં 4 કરોડથી વધુનો ખર્ચ થયો છે. તો આ પ્રસંગે ઉપસ્થિત નેતાઓની વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા અને અન્ય મોટા નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેને લઈને હાલમાં અમરેલી જિલ્લાના મેજિસ્ટ્રેટ દ્વારા કાર્યક્રમની સ્થળની આસપાસના 2 કિલોમીટરના વિસ્તારને નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. તો દર્શક મિત્રો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે હેતની હવેલી ખાતે મુલાકાતે પધાર્યા હતા, જેને લઈને હાલમાં અમરેલી જિલ્લામાં અને લાઠીમાં મોટો ઉત્સવ જોવા મળ્યો હતો. ધન્યવાદ દર્શક મિત્રો.